માણીયાથી કારિકાધામ પગપાળા યાત્રા જવા માટે રવાના થઈ ગયા છે અને કહેવાય છે ને કે દાદા બોલાવે તે જ યાત્રા કરી શકે છે. તો અમે બધા ચાલતા ચાલતા અને દાદાને હનુમાન ચાલીસા કરતાં કરતાં એનું નામ લઈને કારિકા જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં મોજ મસ્તી કરતા માયા કેરી ચાદર કશું નહીં જીવતો ઓ અધીરો ને વ્યાકુળ થઈને નામ તમારે હાથ ધરી સંભાળો બજરંગ બલી તો અમે બધા મિત્રો 15 કિલોમીટર જેવું ચાલીને થાકી ગયા. મતલબ થાકી ગયા એટલે બહુ ભૂખ લાગી હતી. તો સવારમાં ખીચડી બનાવેલી હતી એક ફ્રેન્ડે, તો ખીચડીની મજા લેવા અમે રોડ પર જ જમવા બેસી ગયા. જોઈ શકો છો દોસ્તો તમે, સવારમાં ખીચડી ખાઈએ છીએ અને ખીચડીનો આનંદ લઈએ છીએ, મોજ લઈએ છીએ. અને પછી આગળ જવા અમે રવાના થઈશું અને સવારના 6 વાગે છે. 6 વાગે અમે ખીચડી ખાઈએ છીએ. જોઈ શકો છો તમે દોસ્તો, સવારનું વાતાવરણ છે. અમારા ભોલાભાઈ ટાઈમ બતાવી રહ્યા છે કે 6 વાગે અમે ખીચડી ખાઈએ છીએ એમ. તો દોસ્તો ચાલતા ચાલતા સવાર પડી ગયું છે. જોઈ શકો છો સવારનું કુદરતી નેચર વાતાવરણ કેવું જોરદાર છે. 6:30નો ટાઈમ છે પણ ટાઈમ જોઈ શકો છો તમે વાતાવરણ. તો અમારા મિત્ર મસ્તી કરતા કરતા આગળ વધે છે, બસ પ્રભુનું નામ લઈએ છે અને સવારમાં મોજ લઈએ છે ચાલવાની. જોઈ શકો છો તમે રસ્તામાં એક નદી નારા જેવું પણ આવે છે. બસ ચાલીએ છીએ. 15 કિલોમીટર જેવું બાકી છે. કારિકાધામ હનુમાનજી મંદિર, સવારનો ટાઈમ છે. જોઈ શકો છો તમે વાતાવરણ. મેક્સિમમ હવે 5 કિલોમીટર જેવું ચાલીશું અને ચા નાસ્તો કરીને થોડો રેસ્ટ કરીશું. અને તો આગળ ચા નાસ્તાનું આયોજન કરેલું છે તો અમે તેનો જ વેઇટ કરીએ છીએ અને થોડું આગળ ચાલીએ છીએ. જોઈ શકો છો ચાલતા ચાલતા સવાર પડી ગઈ છે. તો ફાઇનલી દોસ્તો અમે થોડી વારમાં ત્યાં પહોંચીશું અને ચા નાસ્તાનો આનંદ લઈશું. અને ગામડાની સવાર બહુ સરસ છે. તો અમારા એક ફ્રેન્ડનું અહીંયા ઘર આવે છે, ત્યાં તેમને ચા કોફીનું આયોજન કરેલું હતું. અને ગામડામાં સવારમાં 7 વાગે 7:30 વાગે ચાનું અને નાસ્તાનું ખૂબ સરસ રીતે આયોજન કરેલું હતું અને ખૂબ મજા લઈએ છીએ. જોઈ શકો છો. બોલા ભાઈ આપા આવો ને બોલા લઈ ચમચી લઈ લેજો લે. પેલા લઈ
ફાઇનલી ગાઈસ અમે કષ્ટભંજન દેવ મંદિર પારિકા ધામ પહોંચી ગયા છે. આખરે 30 કિલોમીટરનો સફર ચાલતા ચાલતા ખબર જ ના પડી કે ક્યારે અમે અહીંયા પહોંચી ગયા. તમે જોઈ શકો દોસ્તો, હનુમાનજી પારિકા દેવનું ધામ મંદિર. ત્યાં અમે રામધૂન કરીને પ્રભુને આહ્વાન કરીએ છીએ કે તમારે અમારા જોડે રહેજો અને તમારા આશીર્વાદ રાખજો, સદા તમારા આશીર્વાદ રાખજો. તમે કહો એટલે મને લેલી કરે છે 100-150 જણ લોકો બધા જોડાય. નંબરમાં
દાદા સહભાગી થાય છે. ગમે તેટલું પણ કષ્ટ પડે તો દાદાને યાદ કરવાથી એ કષ્ટ દૂર થાય છે. અમારી સાથે સાથે લેડીઝ સ્ટાફ પણ અમારી જોડે જોડાય છે અને ખૂબ સરસ કાર્ય લોકો કરે છે અને દર વર્ષે આવા કાર્યમાં અમે જોડાયેલા રહીશું. બસ આટલું જ કહીને અસ્તુ. જય સિયારામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. ઉડ્યા હેલો